હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે રૂપલ ફૂડ લેબમાં। આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ફરાળી લાડુ। આ લાડુ બનાવવામાં આપણે કોઈ પણ જાતના લોટ, તેલ, ઘી કે પછી ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને આ લાડુ ખૂબ જ ઓછી મહેનતમાં ઇન્સ્ટન્ટ બની જાય છે। તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવી લઈએ। તો આ હેલ્ધી ફરાળી લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલા સિંગદાણા લીધા છે। તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું અને એ પ્રમાણે જ આપણે બધું માપ લઈશું। ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકવાના છે। તો આ લાડુ બનાવવામાં કોઈ પણ જાતની મહેનત નથી। જો તમારી પાસે પહેલેથી શેકેલા સિંગદાણા હશે ને તો તમે આ રેસીપી માત્ર 5 મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકશો। તો સિંગદાણા શેકાઈ ગયા છે કે નહીં એની માટે આપણે હાથમાં સિંગદાણા લઈ અને આવી રીતે ચેક કરવાનું। ઇઝીલી ફોતરું નીકળી જાય છે તો એનો મતલબ છે કે આપણા એકદમ પરફેક્ટ સિંગદાણા શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। સિંગદાણા થોડા ઠંડા થઈ જાય પછી આપણે તેને હાથેથી એકદમ સારી રીતે મસળી અને તેમાંથી ફોતરા કાઢી લઈશું। તો અહીંયા મેં બધા જ સિંગદાણાને હાથેથી એકદમ સારી રીતે મસળી અને ફોતરા કાઢી અને રેડી કરી લીધા છે। તો હવે આપણે આ સિંગદાણાને એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે આ સિંગદાણાને અધકચરા પીસી લેવાના છે। તો તમારે અહીંયા એકધારું મિક્સર નથી ચલાવવાનું। મિક્સરને આપણે ચાલુ બંધ કરીને અથવા તો પલ્સ મોડ ઉપર રાખી અને અધકચરું પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા મેં સિંગદાણાને અધકચરા પીસી લીધા છે। તો હવે આપણે તેમાં બાકીની સામગ્રી ઉમેરીશું। તો અહીંયા 2 કપ સિંગદાણા સાથે પોણો કપ જેટલો આપણે દેશી ગોળ એડ કરી લઈશું। તો અહીંયા આપણે બાકીની બધી જ વસ્તુ મિક્સર જારમાં જ એડ કરીશું અને મિક્સર જારને આપણે થોડી વાર ચલાવી અને બધી જ વસ્તુને આમાં જ આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિક્સરને મેં થોડી વાર ચલાવ્યું અને ગોળ છે તે સિંગદાણા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં 1 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈશું અને એકદમ સારો એવો ટેસ્ટ આવે એની માટે આપણે તેમાં ½ ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને થોડી વાર ચલાવી લઈશું। એટલે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ અને બાઇન્ડિંગ આવી જશે। તો તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તેને બાઉલમાં કાઢી લઈશું અને હાથેથી આપણે તેને થોડી વાર મિક્સ કરી લઈશું। તો આપણે આમાં કોઈ પણ જાતનો તેલ કે લોટ કે ઘી નથી ઉમેર્યું તો પણ તમે જોઈ શકો છો કે બધી વસ્તુ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે, એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી જાય છે અને કોઈ પણ તેલ કે ઘી વગર પણ તમે મારા હાથમાં જોઈ શકો છો જે નેચરલી સિંગદાણા અને કોકોનટમાં ઓઇલ હોય તે નીકળી જશે। એના લીધે આપણા લાડુ છે તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે। તો હવે આપણે આમાંથી લાડુ બનાવી લઈશું। તો આ લાડુમાં આપણે કોઈ પણ જાતનો તેલ કે ઘીનો ઉપયોગ નથી કર્યો એટલે તમે આ લાડુને ડાયટિંગમાં પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી લાડુ બની ગયો છે। હવે આપણે આ લાડુને બદામથી ગાર્નિશ કરી લઈશું આવી રીતે અને આવી રીતે આપણે બાકીના બધા જ લાડુને બનાવી અને તૈયાર કરી લઈશું। તો આ ઉપવાસ વગર પણ તમે બનાવી અને ખાઈ શકો એટલા સરસ હેલ્ધી અને ટેસ્ટી લાડુ છે। તો અહીંયા મેં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા લાડુ બન્યા છે। કોઈ પણ નહીં કહે કે આ લાડુમાં આપણે ઘી, ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કર્યો। હેલ્ધી હોવાની સાથે આ લાડુ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ સોફ્ટ બની અને તૈયાર છે। તો તમે જોયું ને ફ્રેન્ડ, આ ફરાળી લાડુ ઘરમાં રહેલી માત્ર 3 સામગ્રીમાંથી બની જાય છે અને બિલકુલ પણ ટાઈમ નથી લાગતો। તો એકદમ સરળ, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે। તો આ ઉપવાસમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને પણ જણાવજો। જો આવી જ નવી રેસીપીઓ તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ફરીથી મળીશું એક આવી નવી સરળ રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।